તાવી ગામમાં સ્ટરલાઇટ કંપનીમાંથી નીકળેલ વરસાદી પાણીથી ખેતરમાં નુકસાન થયાનું જણાવી ખેડૂતો દ્વારા લખતર મામલતદારને રજૂઆત કરવામાં આવી. સ્ટરલાઇટ કંપની દ્વારા તેમની આગળ જે સીમાડાનો બંધ હતો તે બંધ તોડી નાખતા સમસ્યા સર્જાઈ હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું. લખતર તાલુકાના તાવી ગામમાં સ્ટરલાઇટ કંપની દ્વારા આશરે 2.5 વીઘા જમીનમાં હાઇટેશન લાઇન કંપનીનું મેન્ટેનન્સ કરવા માટે થઈ સ્ટોર બનાવવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતના જણાવ્યા મુજબ સ્ટરલાઇટ કંપની દ્વારા જ્યારે સ્ટોર બનાવવામાં આવ્યો હતો ત્યારે જે જગ્યાએ સ્ટોર બનાવ્યો હતો તેની આગળની સાઈડમાં સીમાડાનો બંધ હતો તે ફોડી નાખવામાં આવતા એટલે કે કાઢી નાખવામાં આવ્યો છે. તેના કારણે વરસાદી પાણી સ્ટરલાઇટ કંપનીમાં ભરાયા હતા. આથી સ્ટરલાઇટ કંપની દ્વારા કંપની કમ્પાઉન્ડમાંથી પાણી નિકાલ કરતા તાવી ગામના ખેડૂત મહેન્દ્રસિંહ ભુણભા રાણા, દિગ્વિજયસિંહ કિશોરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ દિલીપસિંહ રાણા, શિવરાજસિંહ હરદેવસિંહ રાણાના સહિતના ખેતરમાં વ્યાપક નુકસાન પહોંચતા ખેડૂતો આજે લખતર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમના દ્વારા તેમને વળતર ચૂકવવા માંગ કરવામાં આવી હતી. તાવી ગામે સ્ટરલાઇટ કંપનીના સ્ટોર રૂમમાંથી નીકળતા પાણીથી આજુબાજુના ખેતરોવાળાનું પાક ધોવાણ અને જમીન ધોવાણ વ્યાપક પ્રમાણમાં થયું છે. એના અનુસંધાને આજે મામલતદાર શ્રી લખતરને એક આવેદન આપી ખેડૂતોની જે નુકસાની થઈ છે એનાથી માહિતગાર કરવામાં આવ્યા છે અને યોગ્ય સર્વે કરાવી કંપનીને જે કંઈ નુકસાન થયું છે એની નુકસાની ભરપાઈ કરવા માટે આદેશ આપવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે.